ફેમિલી તો કેમ છો? તો તમે બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આજે આપણે બ્લોગ બનાવી નાખ્યો છે કે આપણે ઘણા ટાઈમથી બ્લોગ બનાવ્યો નહોતો, એ માટે આપણે એમ કે આજે બ્લોગ બનાવેલા જ છીએ. તો જો અમારું બેન જો બહાર વાંચે છે કેમ કે એને બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ને તે માટે જો અહીંયા વાંચે છે. જો અમારા બેનને 10માની બોર્ડની પરીક્ષા છે ને તો એ માટે બેન વાંચે છે. તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો, વિડીયો જોતા રહેજો. ને અમારી બેન જો નપાસ થવાની છે, પાસ થવાની છે નહીં. જો અમારી બેન જો બોલતી તો છે જ નહીં, કેમ કે બોલવામાં છે ને શરમ લાગે, એ હાટું થઈને છે ને એ બોલતી જ નહીં. મારી બેન વાસે કેવી રીતે જો ગોદડું પાથરી દીધું, પછી વહીટું નાખ્યું ટેકે ને પછી વાસે એ બોલતી નહીં, કેમ કે જો બોલવામાં શરમ લાગે. પૂછી તું બોલવાની છો? જો એ ના પાડે. અમારી બેન છે ને એ બોલતી જ નહીં. બીજી બે બેનું હોય ને તો એ બોલ્યા કરે વિડીયોમાં, પણ અમારા આ બેનને છે ને હવે બોલવામાં હાવ શરમ જ લાગે. જો વાસે કેમ જવો તમે. પપ્પુભાઈ રમવા મળ્યા છે. જો અમારા પપ્પુભાઈ ટીઓને બેઠો રમે. જો અમારા પપ્પુ ટીઓનો રમે. પપ્પુભાઈ છે ને જોઈ દળનું સારું કરવા મળ્યા. દળનું સારું કરે ને તું? હા તો અમારે હા તો આ પાડે. તો અમારા પપ્પુ છે ને દળનું સારું કરે ને તો આ પાડવા મળ્યો. દળનું ના દે ઓલા તાપડામાં. તો અમારી બેન વાંચતા નહીં, અને 10માની બોર્ડની પરીક્ષા છે તો જો તો એ અહીં વાળવા મળી એને વાંચવામાં આળા ચડે. એ બોલતી તો છે જ નહીં, એને જો બોલવામાં છે ને શરમ લાગે. અમારા પપ્પુની જો પાસ આવે પપ્પુ ગવહારા કરવા મળ્યો. પપ્પુ હા જો એ ગવહારા કરે છે. તો આપણે હવે ખાવાનું છે, તો ખાઈને આપણે જવાનું છે દરિયા માટા મારવા. જો અમારી બેન ભાણામાં દે છે, તો હવે આપણે ખાઈ લઈએ. તો આપણે છે ને કપડાં બપડા બદલાવીને જો આપણે દરિયામાં જવા તૈયાર થઈ જશે. તો જો આ છે અમારે દરિયા જવાનો રસ્તો, ને અમારે વાડીએ જવાનો રસ્તો આ જ છે. તો અમે તો જો આ તેને આવી જો આવી ટાઈપ નળ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં ઠેઠ સુધી બનાવેલું છે. દરિયામાં આપણે રખડવા જવાનું છે. તો જો આ અમારા કાકાની એની વાડી છે, રીંગણી વાવેલી છે. તો ઠેઠ સુધી વિડીયોમાં બનાવો. તમે નળ જોવો પહેલાં એ રાતે ગાડી હાલતી નહીં આમાં. જો આપણે દરિયાને કાંઠે પહોંચી ગયા. જો આપણે ગાડીઓ મેં દીધો હોય તો ગાડીઓ 2-3 જણાનું પડ્યું જ છે ને. તો હવે આપણે જવાનું છે. પણ જો આ છે અહીંયા દરિયો, ને અહીંયા જો છે આ બાજરી વાવેલી. જો બાજરીમાં ફુવારા ચાલુ છે, ને દરિયા કાંઠો ને અહીંયા બાજરી વાવેલી, બધું પડખે છે. તો જો આપણે આ રસ્તો છે દરિયામાં જવાનો. તો જો આવો કંઈક રસ્તો છે. જો આવી ધાર છે, ગાડી ના મેકીને આવી પડે, કેમ કે ગાડી છે ને રસ્તો આવો છે પૈણાવાળો, એટલે આ રસ્તેની છે ને પાછી ગાડી સડે નહીં, એટલે અમે ગાડી બધાને ના જ મેકી દઈએ. તો દરિયો હાવ કાંઠે છે, તમને સંભળાતો છે. ને અહીંયા જો ગણપતદાની મૂર્તિ પડી 3-4. ને એવું આપણે વિડીયોમાં તમને મજા જ આવ્યા કરે, પણ મારે છે ને ટાઈમ રહેતો નથી, એ માટે હું છે ને વિડીયો મૂકતો નથી. જોલા પણ જો બધા છે દરિયામાં બધું છે. આ લોકેશન છે ને 1 નંબર છે. તમે અમારા દરિયા આવો ને એટલે તમને મજા જ આવ્યા કરે. જો અહીંયા ટોટે જાળી બાંધેલી છે દરિયામાં. જો ઓલા એક ભાઈ હલાવે છે. જો આ ઠેઠ છે ને ઓલું તમને બતાવીને મધોવરનું બીચ છે. તો વિડીયોમાં ઠેઠ સુધી આગળ બના રહેજો. હવે વિડીયો કન્ટિન્યુ આપણે હવે વિડીયો છે ને ઘરે જઈને મળીએ. હવે દરિયામાં આપણે ઘડી રખડી લઈએ ને હવે ઠેઠ ઘરે જઈને વિડીયોમાં મળીશું.